हेलो फ्रेंड्स, तमारुं स्वागत है मारा किचन में। फ्रेंड्स, वरसादना ठंडा वातावरण में कई चटपटू और फटाफट बनावीने खावानी इच्छा थाय ने आम पण वरसादी ठंडा वातावरण में कई ने कई चटपटू वारंवार खावानी इच्छा थती ज होय छे। अरे आ चटपटी चना चाट रेसिपी एक बार जरूरथी ट्राय कर्या जेवी छे, तो आखी रेसिपी ने स्कीप कर्या वगर जरूरथी जोजो। चेनल में नवा छो तो सब्सक्राइब पण जरूरथी करी देजो। तो आवी जाओ किचन में। तो आज आपणे चना जोर गरम चाट बनावीशुं। एना माटे मैं अहींया एक बाउल लई लीधुं छे। हवे तेमां 1 कप जेटला चना चाट एड करीशुं અને આ ચના જોર ગરમ મેં ઘરે જ બનાવેલા છે। જો તમારે આની રેસીપી જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો। તો આપણે તેને એડ કરી દઈશું। હવે મોટી 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને મોટી 2 ચમચી જેટલું ઝીણું કટ કરેલું ટામેટું એડ કરી દઈશું। અને 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કેરી એડ કરી દઈશું। હવે મોટી 2 થી 3 ચમચી જેટલા ધાણા એડ કરીશું। ફ્રેન્ડ્સ, ચાટ કોઈ પણ હોય પણ ધાણા વગર તો એકદમ અધૂરી જ છે। એનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે। હવે 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું। અને ચાટને એકદમ ચટપટી બનાવવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું। અને 1 ટીસ્પૂન જેટલું સંચળ એડ કરીશું। 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। હવે ચાટને એકદમ વધારે ચટપટી બનાવવા માટે મોટા 1 લીંબુ જેટલો રસ એડ કરીશું। આપણે લીંબુ વધારે એડ કરીશું તો જ આપણી ચાટ એકદમ ચટપટી બનીને રેડી થશે। જો તમને વધારે ખાટું પસંદ ના હોય તો તમે અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું। અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। હવે ચાટને આપણે એકદમ વધારે સ્પાઇસી બનાવવા માટે 1 ટીસ્પૂન જેટલી ધાણા ફુદીનાની ચટણી એડ કરીશું। જો તમે વધારે તીખું પસંદ ના કરતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લેશું। તમે જોયું ને ફ્રેન્ડ્સ, આ ચાટ બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો। તો આ ટ્રીકથી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો। આજની આ રેસીપી તમને કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। હવે આ ચાટને થોડો ક્રંચ આપવા માટે થોડી સેવ એડ કરીશું। ચાટમાં તમે કોઈ પણ સેવ લઈ શકો છો, જાડી અથવા તો ઝીણી કોઈ પણ ચાલે। અને ચાટને વધારે ક્રંચ આપવા માટે તમે મસાલા સિંગ પણ એડ કરી શકો છો। જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ, તો આને ટેસ્ટ કરવા માટે તમારે એકવાર જરૂરથી બનાવવી પડશે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ચટપટી ચના ચાટ, જેને તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો। એકવાર ટ્રાય જરૂરથી કરજો। મારી આવી જ અવનવી રેસીપીઓના વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવીને તે પ્રેસ કરી દેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। આ ચાટને આપણે એકદમ રેડીમેડ ચાટની જેમ જ સર્વ કરીશું અને ઉપરથી આપણે ડુંગળી, ટામેટાં, કેરી અને સેવથી ગાર્નિશ કરીશું। રેડીમેડ ચાટ હંમેશા આ જ રીતે બનતી હોય છે। હવે હું આ ચાટને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં। બની છે ને ફ્રેન્ડ્સ એકદમ રેડીમેડ જેવી જ, તો હું ટેસ્ટ કરી લઉં। ફ્રેન્ડ્સ, ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે, તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તમે આ મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક યુ પણ કહી શકું। તો બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।